નથી તો જો આ વ્રતના માધ્યમથી સંતાન થાય તો અવશ્ય આ વ્રત હું કરીશ આવો મનમાં નિશ્ચય કરી ભગવાનના વ્રત કરવાનો મનમાં નિશ્ચય કરી પ્રસાદ લઈ પોતાના નગરની અંદર પ્રવેશ કરે છે આ બાજુ રાજા વૃતામુખ ભગવાનનું વ્રત કરી નગરની અંદર આવીએ આ વ્રતના પ્રભાવથી સંતાન ઇત્યાદિની પ્રાપ્તિ થાય પૂર્ણ આયુષ્ય સારી રીતે ભોગવી નગરનું સારી રીતે પાલન કરે અને અંત સમયે સંતાન પ્રાપ્તિના હેતુથી મેં આ વ્રત મારી પત્ની સાથે કર્યું છે આમાં વ્રતનો મહિમા રાજાએ વણિક વેપારીને બતાવ્યો એ ચતુર્બુદ્ધિવાળો વણિક વેપારી આખા એ વ્રતનો મહિમા જાણી અને મહિમા વિચાર કરે છે કે જો આ વ્રત દ્વારા સરળ અને સરળ એવું આ વ્રત છે અને આ વ્રત દ્વારા જો સંતાન થાય તો અવશ્ય હું પણ વ્રત કરીશ કારણ કે મમામી સંતતિ નાસ્તિ હે તસ્માત જાયતે ધ્રુવમ અહમ વ્રતમ કરિષ્યામિ તો સુધીજી થશે અને ઉપાય શોધીએ એ શોધતા શોધતા ઋષિમુનિ સુધીજી પાસે સુધીજી પણ તો કે ભગવાનજીના